તો આજના ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। અને આજ આપણે શું કહેવાય નવો વિડીયો લઈને આવ્યા છીએ। અને આજ હું છું કાશી વિશ્વનાથમાં, તમને એક ઘાટ દેખાડવાનો છું, મણિકર્ણિકા ઘાટ, જ્યાં શું કહેવાય 24 કલાક અગ્નિદાહ ચાલુ જ હોય છે। એ ઘાટમાં હું તમને દર્શન કરાવવાનો છું અને આખો ઘાટ દેખાડવાનો છું। તો આપણે ચાલુ કરીએ, અહીંથી બહુ દૂર નથી ઘાટ, એટલે તમને ઘાટના દર્શન કરાવું। હાલો, કાશી આવો ને તો જરૂર એક વખત આ ઘાટે તો આવવું જ પડે, કેમ કે આ ઘાટ જોયા વગર તો શું કહે જીવન અધૂરું ગણાય। તો હવે તમને ઘાટ સાઈડ લઈ જાઉં છું, નજીક જ ઘાટમાં પહોંચી ગયો છું। અને જો ઘાટની બહારથી જો ને ત્યાં તમને લાકડા દેખાવા મળે। જો દેખાડું કે ઘાટ બહાર સાઈડ જાય છે, જો બધા લાકડાના ટીકલા પડ્યા છે, જો કેટલા બધા લાકડા છે કરે। તો તમને અંદરથી ઘાટ આગળ દેખાડું। શું કહે 24 કલાક અગ્નિદાહ ચાલુ જ હોય છે। અને આની આ ઘાટમાં કોઈ પણ મૃત્યુ પામે તો એને શું કહે ભગવાન શિવનો કૈલાસ લોકમાં વાસ મળે છે, મુક્તિ મળી જાય છે કાશી। તો આપણે હવે ઘાટની અંદર સાઈડ જઈ જોવો નજારો। પણ આપણે શું કહેવાય ઘાટમાં બીજી જગ્યાએ આવી ગયા છીએ આપણે, તો પણ તોય પણ અહીંથી તમને થોડું ઘણું દેખાડવાની કોશિશ કરી, પછી આપણે જઈએ ઉપર પાછા। અહીંથી જો સીતા દહન થાય છે એ હતી દેખાય છે બધું। અને મણિકર્ણિકા ઘાટ છે ને કાશી વિશ્વનાથ મંદિરથી નજીક જ છે, બહુ કઈ દૂર નથી, ગંગા ઘાટ ઉપર જ છે। જો અહીંથી હજી જો કહેવાય હેરખું કઈ દેખાતું નથી, પણ આપણે હવે તમને થોડોક દેખાડવાનો પ્રયત્ન કરી, પછી આપણે ઉપર સાઈડ જઈએ, ઉપરથી તમને વ્યવસ્થિત હું દેખાડા। અત્યારે આંખોમાં ઓલું ઉડે છે, એટલે હું તમને ઉપરથી દેખાડું ઘાટ। નીચે બધું ઓલું જે મતલબ અગ્નિદાહ થતો હોય એની બધું ઉડે છે, એટલે તમને ઉપરથી દેખાડું। ચાલો જઈએ આપણે ઉપર સાઈડ, જઈએ તમને દેખાડું બધો નજારો। હવે તમને થોડોક ઇતિહાસ જણાવી દઉં। માતા સતીનું કુંડળ, પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન શિવ માતા સતીનો પાર્થિવ દેહ લઈને બ્રહ્માંડ ફરી રહ્યા હતા, ત્યારે વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા હતા। અહીં માતા સતીના કાનનું કુંડળ પડ્યું હતું, તેથી આ શક્તિપીઠને મણિકર્ણિકા તરીકે પણ ઓળખાય છે। અને ભગવાન વિષ્ણુ અને શિવજીની કથા, એક કથા મુજબ ભગવાન વિષ્ણુ અહીં શિવજીની તપસ્યા માટે એક કુંડ ખોદ્યું હતું। શિવજી જ્યારે અહીં આવ્યા ત્યારે તેમને કાનનું આભૂષણ મણિ આ કુંડ પણ પડી ગયું હતું। હવે તમને શું કહેવાય ઘાટની ઉપર સાઈડથી નજારો દેખાડું। જો આ ઘાટથી ઉપર સાઈડનો નજારો છે, જો સીતા દહન થાય છે, અને અહીંયા મુક્તિ, કાશી એટલે મુક્તિનું કેન્દ્ર કહી શકાય। અને જો સીતાઓ બધી અળગે છે અને સીતાઓ આવે પણ છે, એટલે 24 કલાક શું કહેવાય અહીંયા અગ્નિ શાંત થતો જ નથી। તો આ છે કાશી, અને અહીંયા જો ફરતે ગંગાજીનો મસ્ત નજારો છે। તો અહીંયા જરૂર એક વખત પધારજો, કાશી વિશ્વનાથ આવો ત્યારે મણિકર્ણિકા ઘાટ। તો મિત્રો તમને ઉપરથી દેખાડે, હજી એક ઉપર માળમાં શમશાન ઘાટ છે, એ હું તમને દેખાડું। તો અહીંથી સીડીઓ છે એની, અહીંથી મેં તમને દર્શન કર્યા હતા, અહીંથી ઉપર તમને લઈ જાઉં દેખાડજો। આ સીડી ઉપર ચડો તો ઉપરે પણ અગ્નિદાહ થતા હોય છે। અહીંયા પણ અગ્નિદાહ થાય છે। बता देना।